મોમોઝ, મંચુરિયન અને સ્પ્રિંગ રોલ ભૂલાવી દે તેવો આજનો આ નાસ્તો બનાવવા માટે ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આજની આ રેસીપી બનાવવા માટે મેં 250થી 300 ગ્રામ કોબીને રફલી કટ કરી લીધી છે અને હવે એને મિક્સી જારમાં લઈ લઈશું અને એને પલ્સ મોડ પર આપણે ક્રશ કરવાની છે. તો બસ એને આ રીતે ઝીણી ક્રશ કરી લઈશું અને જો આમ ના કરવું હોય તો ખમણી વડે ખમણી પણ શકાય છે. તો હવે એને એક બાઉલમાં લઈ લઈએ અને આ રીતે બધી જ કોબીને ખમણી લઈશું. તો મેં અહીં બધી જ કોબીને ખમણી રેડી કરી લીધી છે. હવે એમાં એક શિમલા મિર્ચને આ રીતે ઝીણું સમારી એડ કરી લઈશું. હવે 2 નંગ ડુંગળીને પણ આમાં એડ કરી લઈશું. તો ડુંગળીને પણ એકદમ ઝીણી સમારવાની છે અને 1 નંગ ગાજરને આ રીતે મેં ખમણીને એડ કરી લીધું છે. હવે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે એને ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે મિક્સી જારમાં 4 નંગ તીખા મરચાં લઈશું, 8 થી 10 લસણની કળી લઈશું, 1.5 ઇંચ આદુને આ રીતે ટુકડા કરી લઈ લઈશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તે વસ્તુને સ્કીપ પણ કરી શકો છો. અને હવે એને ક્રશ કરી લઈશું અને આને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે શાકભાજીમાં મીઠું નાખીને મૂક્યું હતું તો તેને પણ 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે એક બાઉલ પર આ રીતે કપડું મૂકી દઈશું અને આ શાકભાજીને એમાં લઈ લઈશું. હવે કપડાને ઉપરથી પકડી આપણે શાકભાજીના પાણીને નિતારી લેવાનું છે. તો બસ એને હાથ વડે આ રીતે દબાવી એનું બધું જ પાણી આપણે નિતારી લઈશું. હવે આ નિતારેલા પાણીને આપણે ફેંકવાનું નથી. આ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવા માટે કરવાનો છે. તો હાલ આપણે એને સાઈડ પર કરી લઈશું. હવે આ બાઉલમાં આપણે પાણી નિતારેલી કોબીજને લઈ લઈશું અને એને આ રીતે ખુલ્લી કરી લઈશું. તો આ રીતે ખુલ્લું કર્યા પછી એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. તો વિડીયો મારો થોડો સ્કીપ થઈ ગયો છે. હવે એમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું, 5 ચમચી જેટલું કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું. તો હાલ આપણે આમાં મીઠું એડ નહીં કરીએ, પહેલાં આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. કારણ કે આપણે શાકભાજીને જ્યારે પલાળ્યા એ વખતે પણ આપણે થોડું મીઠું નાખ્યું છે અને ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. તો મિક્સ કર્યા બાદ હવે એકવાર આપણે ચાખી લઈશું. તો એક સહેજ મીઠું ઓછું લાગે છે તો આપણે મીઠું એડ કરી લઈશું. તો હવે એને બરોબર હલાવી મિક્સ કરી લઈશું અને હવે આ પૂરણ રેડી થઈ ગયું છે તો એને સાઈડ પર કરી લઈશું. હવે આ શાકભાજીના નિતારેલા પાણીનો આપણે લોટ બાંધવા માટે ઉપયોગ કરવાનો છે. હવે 2 વાટકી ઘઉંનો લોટ લઈશું. હવે આ લોટમાં આપણે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી. ડાયરેક્ટ જ આપણે શાકભાજીનું જે પાણી નીકળ્યું છે એના વડે એનો ડો તૈયાર કરી લઈશું. તો બસ આ રીતે એનો સોફ્ટ ડો રેડી કરવાનો છે આપણે. અને હવે તૈયાર કરેલા ડોમાંથી આપણે એક મોટો લુઓ લઈ લઈશું અને આ રીતે લોટ નીચે સ્પ્રેડ કરી એના ઉપર વણી લેવાનું છે. તો એની એક મોટી રોટલી વણી લઈશું. તો આ રીતે એની પાતળી અને મોટી રોટલી વણી રેડી કરી લઈશું.
અને હવે એક મોટી વાટકી વડે એમાં આ રીતે ગોળ ગોળ પૂરી તૈયાર કરી લઈશું। આ રીતે વણવી ના હોય અને નાની નાની અલગ પૂરી વણવી હોય તો પણ વણી શકાય છે। તો આ રીતે પૂરી તૈયાર કર્યા પછી એના એક્સ્ટ્રા ભાગને આપણે ડો સાથે સેટ કરી લઈશું અને પૂરીને આ રીતે અલગ લઈ લઈશું અને આ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી લઈશું। હવે તૈયાર કરેલી પૂરીમાંથી એક પૂરી આ રીતે લઈ લઈશું અને એના ઉપર આપણે જે કોબીજનો મસાલો તૈયાર કર્યો છે એ 1 થી 1.5 ચમચી 2 ચમચી જેટલો ફાવે એટલો આ રીતે મૂકી લઈશું અને પૂરીની કિનારીથી આ રીતે ચપટીઓ લઈ એને ફોલ્ડ કરતા જઈશું। તો મસાલાને આ રીતે આપણે થોડો પ્રેસ કરીશું જેથી કરી એ દબાઈ જાય અને બસ આ રીતે એને ઉપરથી ભેગી કરી લઈશું અને જો એક્સ્ટ્રા ડો હોય તો એ કાઢી લઈશું અને એને આ રીતે હળવા હાથે આપણે પ્રેસ કરવાની છે। તો બસ આ રીતે આપણે તૈયાર કરી લઈશું અને તેને સરખો ગોળ શેપ આપી દઈશું। તો એકવાર ફરીથી પણ બતાવું તો બસ આ રીતે પૂરીને લઈશું અને એના ઉપર મસાલો આ રીતે મૂકી દઈશું અને મસાલાને હાથ વડે આ રીતે થોડું પ્રેસ કરી લઈશું અને હવે કિનારીની સાઈડેથી એને આ રીતે દબાવતા જઈશું। તો થોડી થોડી ચપટીઓ લઈ એની કિનારી આપણે પેક કરી લેવાની છે। તો જે રીતે આપણે કચોરી બનાવીએ છીએ એ જ રીતે આપણે આની પણ કચોરી બનાવવાની છે। તો બસ આ રીતે એને ઉપરથી ફોલ્ડ કરતા જઈશું અને પછી એને આ રીતે ભેગી કરી લઈશું અને ઉપરથી એકદમ બંધ કરી લેવાનું છે અને હવે હાથ વડે એને દબાવી લઈશું। તો આ આપણે સરસ શેફની કોબીજની કચોરી રેડી કરી છે। તો આ રીતે આપણે બધા જ પીસ રેડી કરી લઈશું। હવે આપણે એક બાઉલમાં 3 ચમચી જેટલો મેદો લઈશું તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરી એનો એકદમ પાતળો ડો રેડી કરી લઈશું। તો આ રીતે પાતળો ડો આપણે રેડી કરીશું। હવે આ તૈયાર કરેલા પીસને આપણે એમાં મૂકી દઈશું અને ડોમાં એને કોટ કરી લેવાનો છે। તો એક્સ્ટ્રા આપણે ડો નિતારી લઈશું અને એક એક કરી એને ગરમ તેલમાં મૂકતા જઈશું। તો અહીં આપણે એને સેલો ફ્રાય કરવાનું છે। ગેસના ફ્લેમને આપણે ધીમો રાખીશું જેથી કરી આપણો નાસ્તો અંદરથી કાચો ન રહી જાય અને ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જાય। તો એની એક સાઈડેથી આપણે ક્રિસ્પી થયા બાદ પલટાવી લેવાનો છે। તો એને આ રીતે ફેરવતા રહી બંને સાઈડેથી સરસ એવા ક્રિસ્પી તળી લેવાના છે આપણે। તો થોડી થોડી વાર પછી આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીશું અને તમે જોઈ શકો છો એ સરસ ફૂલી રહ્યો છે। હવે આ તૈયાર થયેલા ક્રિસ્પી નાસ્તાને આપણે નીચે ઉતારી લઈશું। તો સરસ મજાનો એકદમ ક્રિસ્પી અને ફૂલેલો ફૂલેલો આ નાસ્તો આપણો રેડી થઈ ગયો છે। તો એને નીચે ઉતારી આપણે ડીશમાં સર્વ કરી લઈશું। તો આ નાસ્તાને હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાની છું। તમને ફાવે એના સાથે તમે સર્વ કરી શકો છો। તો આપણા આ ટેસ્ટી નાસ્તાનો એક પીસ હું તમને તોડીને પણ બતાવું। તો આ નાસ્તો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવો છે અને સ્વાદમાં તો એ બેસ્ટ છે જ। તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।